હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. અને જો ગાઈસ, સારાભાઈ ઉઠી ગયા છે. ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહેજો બેટા. ગુડ મોર્નિંગ. અને ચલો ભાઈ, આરાભાઈને નાસ્તો વાસ્તો કરાવીએ હવે. તો આરુ માટે તો દૂધ ગરમ કરી દીધું હો. ચલો, બિસ્કિટનો ડબ્બો તૈયાર હા. ચલો તા આરુભાઈ નાસ્તો કરવા. નાસ્તો કરશું બેટા? દાદી કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે દાદા કે ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. મારું પપ્પા બ્રશ કરે છે. હવે શીખે ચાન પાલ લાવે. તો ગાઈસ ચા પાણી કરી દીધું અને વલ્પી જો એના કોમની ડેલી રૂટીન ઉપર ચાલુ થઈ ગઈ કોમ કરવા. હવે આ એક રૂમ વધ્યો પોતું કચરા પોતું કરવાનું નહીં. હા બરોબર. હજી તો થોડું નેનું કરે ન હજી તો પેલું ઘર મસ્ત છે ને એ કને પોતું મારું પડશે ભાઈ. એ કચરા પોતું તો કરવું જ પડશે. ટાઇલ્સો મસ્ત લાગે ચરકાટ મારી જો. હા પેલો કચરા પોતું કરી દો તાર. હમણાં તો ડબ્બુ મેં તો એચકોય ખાધું નહીં લે બોલ. ટાઈમ જ નહીં મળતો એચકો ખાવાનો. આજે રવિવાર ને એટલે ટાઈમ મળી જાય મને. તો કાંઈ જોવો અમારા ઘરના પાછળનો નજારો. પહેલાં અમારે આટલું આ પાછળ દેખાડે એટલું નેચું જ હતું, પણ આ તો ધીમે ધીમે બધી સગવડ થઈ ગઈ. મીમ બધું હોચ કરતા ગયા. જુઓ ખાલી તમે ચકાચક થઈ ગયું. આટલું જ નેચું હતું આજે દેખાય ને. આ જોમ્બો આવશે આ વખત ડબ્બો. હે હોલું ધોવાનું કપડો બાકી છે હજુ તો. નહીં લીધું છે ને મમ્મી ધોવા બેસો કપડો યુવાનો. તો ચાલો તા નીરજ ધોઈ નાખો, પછી હું ધોઈ નાખું કપડો મારો. અને આરું ભાઈ ઊંઘી છે હાલ તો. હજી જ્યાં સોટો મારવા નહીં તો લીધું છે, પણ માથુરાન બાકી છે. ચલો તાને માથું ઉડાવી દઉં પછી શું કરો? શું કરો છો? મોબાઈલ ફેદુ સુલ્યા. લેપટોપ ના તો લાયા તમે કે લેપટોપ લઈને લેપટોપ ચાર્જિંગ તો તાને હાલ હમે અપલોડ કરતા હતા ફોટા. તો અમે કોપી મારતો તો પેલા મે. એવું એમ? ભૂખ લાગી છે, ખાવાનું બનાવો ગાઈસ. એ જમવામાં શું બનાવવાનું છે? કે બને દાડો કે બની દાળ ભાત. દાળ ઢોકળી હવે ના મેરા હાડા ગયા હતા ને, હજુ આરું ઉઠ્યું નહીં. સીટી વાગે ને એટલે આરું ઊભું થઈ જાય. દાળ ભાત તો દાળ બાફવાની મેન પ્રોબ્લેમ હ. હા તો દાળ બને છે. દાળ એ ના થાય. શાક ને રોટલી થશે. શાક ને રોટલી થશે. આ તો બને છે ફટફટ. હાલું શાક બનાવ. હાલું શાક બનાવશો? જે પર ડુંગળી બટાકા બને છે. ડુંગળી બટાકા આખું દા ચલું ખા કરવાનું. તો ભૂખ રાખતા નહીં બનાવું જા. હું જુઓ ડુંગળી બટાકા નહીં, મને જે ગમે એ બનાવી દઉં. અને તે આવી ચમ પાંડા નહીં લાવી દીધો હો. પુદીનો થયો કે ના થયો છે કે મારે ચોટાડેલો થઈ તો જો હજી પોદા જો આવી ગયા. સરસ થઈ જશે યાર. પુદીનો ટોમેટી હોય તો અહીં ચોપી દીધી. ચલો ચલો ગાઈસ, તને શાક બાક કોક સમારીએ. શું સમારો? ભટ્ટાન ફુલેવર ને વટવાણા સમારી ના ભટ્ટાને રીંગણ ફુલાવર ને વટાણા. જો ટીનાભાઈ અમારે ચૂલો બનાવે છે. જીને કોઈને બનાવે ઓર્ડર આપજો. બનાવી આપશો ને ઓર્ડર આવે તો? મિત્રો સ્પેશિયલ કારીગરો હું ચૂલાનો. હા, જીને બનાવે કમેન્ટ કરજો. ટીનાભાઈ બન્યાલ છે. આજે મારા રજા હતી ને એટલે આવો બધો કોમ લઈને બેઠો. હા, અમાર ઘરનું કામ છે. સાચી વાત. કડીએ કોમનું કામ કરે. જે કોઈ ઘર બનાવડાવવા હોય ગમે તે કોમ હોય તો કહેજે તે તાર. હા, અમારા ઘર આ બધા યુવાને જ બનાવ્યા. જો આ રહ્યા મસ્ત આમ ડિઝાઇન બિઝાઇન સારું પાડે. ભાવ તો ઊંચો જેવું કોમ હોય એવો ભાવ હોય. આ તો તને નહીં શું કરો લે માં બેટો? હા હા બેટલું ઉઠી ગયું લે. હાલ જ ઉઠ્યો લાગે નહીં. ના ચમક્યું નહીં. મેં દીકુ ના ચમક તો ભાઈ કઈ સારો ઉઠી ગયા હવે. એટલે હવે હા ઊંઘમાં આવ્યો તો હજી ઊંઘમાં કો કાચી તો. અને ખાવાનું બનાવી તને કહેવાય દીધી હમણાં. હા મિક્સ સબ્જી જો આરે ઉઠી ગયો અને હવે મિક્સ સબ્જી બની ગઈ. હવે રોટલી થશે એટલે આપણે જઈશું સાસ લેવા માટે ગલ્લા. આપણે ડેલી બાલ મેદી નક્કી પડશે એવું લાગે ને. આરામને લઈ જઈશું. આરા ચોકલેટ ખાઈ બેટા. આલુ જો હા એવું કરે.
તો ગાઈસ જમવાનું થઈ ગયું હો. એટલે આપણો ઓર્ડર આવી ગયો કે આપણે સાસ લેવા જવાનું, કારણ કે આપણે રોજ બપોરે સાસ લેવા આપણે જ જઈએ. તો અલ્પી તો જી રોધી તો રહી ને એને ખાવા ટોકો પાડ્યો મને. કાલે છાશ લેવા કીધું. તો સાસ પણ રોધી નહીં રહી સાસ લાઈ નું કરે. એટલી સવારે રોટલી થઈ જશે, વાળસો લાગવાની. અરે ડેટકું બોલાજી બેટા લેતા ને પાકીટ ચો પડી મારું પાકીટ મારું તો આવી ગયું. એટલે શું છે પૈસા તો નહીં વધારે. બસ આટલા જ પડે 2000 ઉપાડે તઈ. તો ગાઈસ આપણે જઈએ હવે સાસ લેવા માટે. તો ગાઈસ નીકળે છીએ આપણે સાસ લેવા માટે. અને જોવા લગભગ 15-20 દિવસથી આ રસ્તો બંધ હતો, કારણ કે આટલા ગટરની પાઇપ નાખી હોય નવી, એટલે હાલ ચાલુ કર્યું. કેમ કે મોટો સાધન આવે એટલે તોડી નાખે, એટલે રસ્તો તો જે તો કંઈ જોવા ગોગાધમનું મંદિર હ. પહેલાં તો આટલે બહુ દોડું બેઠા મેં, એટલે મેદાન હતું ખુલ્લું. તો ગાઈસ પાર્લર આવી ગયું છે. સાસ 21 વાળી મોટી ના 10 વાળું દૂધ. તો સાસ લઈ લીધી, કારણ કે વધારે પહેલાં પાર્લર જે હતું ને બહુ અંદર હતું, પણ આ હમણાં જ લગભગ 1 વર્ષ 1.5 વર્ષ જેવું થયું એટલે પાર્લર બન્યું. એટલે નજીક એટલે ફડ્ડેને 2 મિનિટમાં જઈને આવતો રહીએ. આ જોવા ગોગાધમનું મંદિર, આ નવી વાડી બનાવી હમણાં જ ઉદ્ઘાટન કર્યું. તો આપણું ઘર કોઈ વધારે આગું નહીં, પેલી નીલગરી દેખાય ને બસ. તો ફાઇનલી આપણે આવી ગયા ઘેર. જો એ આપણે એન્ટ્રી મારી આપણા ઘરમાં, એટલે ઓગણા. તો જો આપણું ઘર છે. આપણે સાસ લઈને આવતા રે ખબર પડી 2 મિનિટમાં લઈને આવતો રહ્યો સાસ. આરું ખાવા બે આવો બેટા, તું રમજો હા. વાટકા લેતા હાડો, વાટકા હું લઈ જા લેતા આવ કે. ખાવામાં છે રીંગણ પુલા અને વટોણાની સબ્જી ને ઘઉંની રોટલી. અને તમે જો હેડ્યા હા હાથ ધોય તે ઈ સિંકમાં ધોઈ દેવા શકતી, એટલે બધે જ્યાં હા ચેક ચોકડી વાટકા લઈ લો ખાવા માટે. અને ગાઈસ જો આમાં તો કપડાનો તો આખો 2 વાયર ભરાઈ ગયા, એટલો કપડો થાય નહીં હજી. સારાભાઈ જાગી ગયા છે, સારાભાઈ અંધારું પડે છે, ઓકે છે ને. અને હારું આજ તો ચા બનાવવા દાદી, જો દાદી ચા બનાવવા દાદા ઘેર હને તે ઈવન તો બનાવો તો જ બનાવવાના, કેરે ના બનાવો. ચાલો તાન ચા પી લઈએ. 4 વાગી ગયા. અમારા હારું ભાઈ ઉઠી ગયા, જો ફોન લેવો ચેવું કરે હે. પીવા બેસી જો. આદિત્ય મેને કહે કાલ બી ચા પીવો હતો. મારો 17 તારીખે બર્થડે છે. હા તીના ભાઈ વાટકી બાટકી લાયા ને સ્પેશિયલ વાટકી. ના સ્પેશિયલ વાટકી મટ્ટીના ભાઈ ચા પીવો પાછા આજે. તો ગાઈસ આજે તો પ્રોગ્રામ છે અમારા ઘરે ગોટા ભજીયા બનાવવાનો, પાલકના ભજીયા બનાવવાનો. જો આ પાલક કમ્પ્લીટ સમારીને પાણીમાં પલાળ નાખ્યો, અને આ ડુંગળી મરચો ડુંગળીનો ભજીયો બનાવવાનો હું. અને આજે આ શીરું કમ્પ્લીટ, આ તેલ ઉકળવા માંડ્યું હોય તો ડબુ તને લાખ રૂપિયા હું ઇનામ આલું તું, તેલમાં વગરી નાખજે. અને અમારા કારીગર જો ભજીયા બનાવતા નથી આવડતું, પણ હોય આવીને શીખી જઈએ કમ્પ્લીટ. 1 નંબર ભજીયો બનાવે. શું કહેવું પી કમ્પ્લીટ બનાવે ને ભજીયો ને ઇંગ્લિશમાં શું કહેવાય કે હેડતાન? ઇંગ્લિશમાં તો શું કહેવાય? ગોટા જ કહેવાય. આપણે ગુજરાતી વાનગી, આ તો ભારતીય વાનગી, તો ગોટા જ કહેવાય ને તાન. આ તો ઇંગ્લિશ તો ખબર નહીં હવે એનું કહેવાય, પણ આપણે ગોટા જ કહેવાય ને, ઇંગ્લિશમાં ગોટા જ કહેવાય. તો ગાઈ જોઈ લો, આજે ગોટાનો પ્રોગ્રામ છે અને કમ્પ્લીટ બધું એની સામગ્રી કમ્પ્લીટ રેડી થઈ ગઈ. અને હવે
કઢાઈમાં નખવાની તૈયારી છે. ઘણા દિવસ પછી આપણે ગોટા બનાવ્યા નહીં કોઈ 1.5 મહિનો ઉપર 1.5-2 મહિના થઈ ગયા. અલ્પી કારીગર હો ગોટા બનાવવાની કમ્પ્લીટ બનાવવા પા. પપ્પા આયા હતા તાના એદાર બનાવ્યા. હા લગભગ એ એટલું શું પેલું ખબર કરવા જ્યાં 1.5-2 મહિનો થઈ ગયો ગાઈસ. 1.5-2 મહિના એ ગોટા ખાધા નતા અને આજે ફાઇનલી પ્રોગ્રામ થઈ ગયો. આમ તો અમારા જાણા બી ગોટા બને એટલે એની હંગાથી શાક રોટલું હોય જ, પણ આજે ખાલી ગોટા કો તો ચા કો તો કઢી. આમ તો બનાવવા ને કઢી ખવડાવો જ નહીં તમને. મને ગાઈસ ચામાં ગોટા ભાવ, કઢીમાં ઓછા ભાવ, પણ આજે જોઈએ હવે. હજી તો દૂધ ને એવું ગલ્લા જવાનું લેવા માટે, તો જોઈએ ચા બને કહું બને. શું કેવું ભી? ચલો તાન હવે હું ગલ્લા બલ્લા જતા હું દુકાન. તો ગાઈ જો અલ્પી બનાવે ગોટા અને વધારે તીખા ના બનાવ્યા હોય. હવે ગોટા અંગત કઢી ખાવાની શું ખાવાની ડબુ? ચા બનાવવાની ગયા હતા હમણાં તો કઢી બનાવી કઢી ચા બનાવવાની. તો ગાઈ ગોટા હંગાત અમોનો ભાવ કઢી, પણ મારો વિચાર કે આજે ચા બનાવી દેજો તને. કમ્પ્લીટ જોવા ગોટા બોટા તો ચકાચક બનાવો એમ. ગોટાની તો કારીગર ભાઈ, પણ લગન પ્રસંગે ઓર્ડર લેવો હોય તો કહેજો. રસોડાનો કામ કરે. જો ભજીયો ગરમા ગરમ ભજીયો બનાવી દીધો. હું રેડી થઈ ગયો. હવે ચા બનાવવાનો તો મારો ઓર્ડર આવશે એટલે ચા તો કઢી જ બનાવી દે ને, તો કઢી બનાવી દે. ના કઢી ચા પછી દૂધ ખૂટશે રાતે, પછી સવારે લેવા કોણ જાવ વહેલું. હા તો ગાઈસ ગોટા બની ગયો એટલી ઘડી આપણે મારા પેલા ઘેર હાલવા જા. હું વાટકું તો નહીં બકા. તો ગાઈસ ગોટા અને દૂધ ખાધું. આ દૂધ માટે બનાવે પિસ્તલ ગોટા. પિસ્તલ ચેના ખાઈ છે બેટા? 10 સુરાભાઈ એકલા ખાવ્યા. મમ્મી પપ્પાએ 2 જણા ખાઈ લીધું. એરા એકલા ખાવા મજા આવે, કંટાળો. અને હજી થોડા છે દૂધ. નાસ્તો બનાવ્યા ગોટા ને ચટણી જ ખાલી કઢી, ચટણી ને કઢી. શાક રોટલી નહીં બનાવી ત્યાં તો ખવાશે નહીં ને ધરીને. દૂધ ને ભજીયો અમૂલ ગોલ્ડ. કેટલા વાગ્યા તે ખબર નહીં મને હવે. કેટલા વાગ્યા છે? કદાચ 7:30 જેવું થયું હશે. 7:30 જેવું. લડો દૂધ તો લો રાન ખાવી રહીએ રાન. લડો દઉં સ્ટેન્ડ. ચલો સુરાભાઈ તો ખાઈ રહ્યા હતા ને, અમે ખાઈ લઈએ. ગોટા, મરચુંની ચટણી, લીલા મરચા, કઢી. શું કરો? શું કર્યું? ગરમ ગરમ લાગે ભાઈ. દૂધ આરાનો સફેદ દૂધ આરું દૂધ. અને ચેવું ખાવાની મજા આવી? શાક રોટલી નથી તે. અરે અમારે ખરું ગરમ વધારે. રેહા ન નહીં કેટલા ટાઈમ સુધી? કેટલા ટાઈમ તે ખાસું રહી તો કોઈ. આપણે આ એક બોટલ લાવી દઈએ છે મસ્ત સ્ટીલ. તમારે શું દૂધ પીવાનું તો બોટલ લાવી એ નહીં, આ તો ફરવા જઈએ એટલે ગરમ પાણી પીવા માટે સ્ટીલની બોટલ હારી. ચલો તમે વિડિયો એન્ડ કરીએ. તો ગુડ નાઇટ ગાઈસ. આજના દિવસનો એન્ડ કરીએ છીએ અહીંયા. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ. ગુડ નાઇટ અજીત. ગુડ નાઇટ ગાઈસ. મળીએ હવે કાલના વ્લોગમાં, નવા વ્લોગમાં.